રાજકોટમાં રૂપાલાનો વિરોધ કરી મીટિંગ રદ કરવાની ફરજ પડી. પુષ્કરધામ મેઇન રોડ પર આવેલ પ્રદ્યુમન હાઇટ્સમાં ભાજપની મીટિંગ શરૂ થાય તે પહેલા ક્ષત્રિય યુવાનો ઘૂસી જઈ ભારે ધમાલ મચાવી લીધી હતી. રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બેન દીકરીઓ ઉપર કરેલ ટિપ્પણીના વિરોધમાં છેલ્લા 1 મહિનાથી ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે અગાઉ આંદોલન પાર્ટ 1માં પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી સાથે સંમેલનો અને આવેદનપત્રો આપવામાં આવ્યા હતા. પરંતુ ભાજપના મોવડી મંડળે ટિકિટ રદ નહીં કરતા ક્ષત્રિય સમાજે આંદોલન પાર્ટ 2 શરૂ કર્યું હતું. પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણીઓ મોવડી મંડળ સ્વીકાર નહીં કરતા ક્ષત્રિય સમાજે સમગ્ર ગુજરાતમાં ભાજપને હરાવવા માટે મેદાને ઉતરી છે. ઠેર ઠેર મહાસંમેલનો અને ધર્મરથ કાઢી ભાજપના કાર્યક્રમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યાં રાજકોટ શહેરના પુષ્કરધામ મેઇન રોડ પર પ્રદ્યુમન હાઇટ્સમાં મંજૂરી વગર ભાજપની બેઠક બોલાવવામાં આવી હતી. પ્રદ્યુમન હાઇટ્સમાં અંદરોઅંદર વિરોધ હોવા છતાં ઉમેદવારને સારું લગાડવા માટે અમુક લોકોએ આ મીટિંગનું આયોજન કર્યું હતું. પરંતુ મીટિંગ શરૂ થાય તે પહેલા જ ક્ષત્રિય સમાજના 40 થી 50 જેટલા યુવાનો મીટિંગમાં ઘૂસી ગયા હતા. રૂપાલા હાય હાય ને જય ભવાની ભાજપ જવાનીના નારા લગાવ્યા હતા. મીટિંગમાં ઘૂસી ગયેલા ક્ષત્રિય સમાજના યુવાનોએ ધમાલ મચાવતા પોલીસ કાફલાએ મામલો શાંત પાડ્યો હતો. છેલ્લે મીટિંગ રદ કરવાની જાહેરાત થયા બાદ ક્ષત્રિય સમાજના યુવાનો શાંત થયા હતા. જિજ્ઞાસ સોની, સમય 24 ન્યૂઝ.